અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતા લાખો ભારતીય માટે અત્યારે ખૂબ જ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. જો તમારી પાસે ગ્રીન કાર્ડ છે તો તેનો અર્થ એ બિલકુલ નથી થતો કે તમે હવે અમેરિકામાં કાયમ માટે સુરક્ષિત છો, કારણ કે ગ્રીન કાર્ડ એ માત્ર ને માત્ર એક રહેવા માટેની પરવાનગી છે, ગમે ત્યારે રદ થઈ શકે છે. અમેરિકાના કાયદા મુજબ જો તમે કોઈ ગંભીર ગુનો કરો છો અથવા લાંબો સમય અમેરિકાની બહાર રહો છો તો તમારું ગ્રીન કાર્ડ અને કાયમી નિવાસી હોવાનો દરજ્જો તાત્કાલિક છીનવી લેવામાં આવી શકે છે. એટલું જ નહીં, તમને ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. આ જોખમથી બચવા માટે અમેરિકન સિટીઝનશિપ એટલે કે નાગરિકતા લેવી ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે. પરંતુ હવે આ રસ્તો પહેલા જેવો સરળ નથી રહ્યો. વર્ષ 2025થી USCIS દ્વારા પડોશીઓની પૂછપરછ અને તપાસ ફરી શરૂ કરવામાં આવી હતી અને હવે 2026માં પણ એ જ રીતે ફરી શરૂ થઈ છે, જેમાં અધિકારીઓ તમારા ઘરની આસપાસ આવીને તમારા ચારિત્ર અને રહેઠાણ વિશે તપાસ કરી શકે છે. આ સિવાય જાન્યુઆરી 2026માં આપણે ઘણું બધું જોયું કે રજૂ કરવામાં આવેલા સ્કેમ એક્ટ હેઠળ USCIS એક્ટ પણ જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. અંતર્ગત જો કોઈ વ્યક્તિગત છેતરપિંડી કે ખોટી માહિતી આપીને નાગરિકતા મેળવી છે તો તેની નાગરિકતા 10 વર્ષ પછી પણ પાછી ખેંચી લેવાની જોગવાઈ કરવામાં આવી શકે છે. અમેરિકન નાગરિક બનવા માટે તમારે ગ્રીન કાર્ડ ધારક તરીકે 5 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ, અથવા તો જો તમે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હોય તો 3 વર્ષનો સમયગાળો જરૂરી છે સાબિત કરવા માટે. આ સમય દરમિયાન તમારું નૈતિક ચરિત્ર એકદમ સાફ હોવું જોઈએ અને તમારે અંગ્રેજી ભાષા તેમજ અમેરિકાના ઇતિહાસ અને સરકાર વિશેની પરીક્ષા પાસ કરવી પડે છે. ગ્રીન કાર્ડ અને સિટીઝનશિપ વચ્ચે મોટો તફાવત એ છે કે નાગરિક બન્યા પછી તમે વોટ આપવાનો અધિકાર તમને મળે છે અને તમે તમારા પરિવારના સભ્ય જેમ કે માતા પિતા કે ભાઈ બહેનને વહેલી તકે અમેરિકા બોલાવી શકો છો. સૌથી મોટી વાત તો એ છે કે નાગરિક બન્યા પછી તમને ડિપોર્ટ કરી શકાતા નથી અને તમે અમેરિકન પાસપોર્ટ પર દુનિયાભરમાં મુસાફરી પણ કરી શકો છો. આંકડાઓ જોઈએ તો વર્ષ 2024માં લગભગ 50,000 જેટલા ભારતીયોને અમેરિકાની નાગરિકતા મેળવી હતી એટલે કે મળી હતી અને મેક્સિકો પછી બીજા નંબર ઉપર આપણું ભારત આવે છે. ખાસ કરીને કેલિફોર્નિયા, ટેક્સાસનું ન્યૂજર્સી અને ન્યુયોર્ક જેવા રાજ્યમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી મોટી છે, જ્યાં ત્યાંના બિઝનેસ નેટવર્કના કારણે ભારતીયો ઝડપથી સ્થાયી થઈ રહ્યા છે. જો તમે પણ નાગરિકતા માટે અરજી કરવા માંગતા હોય તો તમારે તમારા દરેક ડોક્યુમેન્ટ્સ અને ટેક્સ રિટર્ન એકદમ સચોટ હોવા જોઈએ, કારણ કે નાની એવી ભૂલ પણ તમારી અરજી રદ કરાવી શકે છે. વર્ષ 2026ના નવા કાયદાઓ અને કડક તપાસ વચ્ચે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, જેથી તમારું અમેરિકામાં રહેવાનું સપનું છે તે કાયમ માટે સુરક્ષિત રહી શકે.